લાગણીઓ સાથે એટેચમેન્ટ હતી. આજથી 35-40 વર્ષ પહેલા આપણા પપ્પા આપણને ખીજાતા તો સાંભળી લેતા. હવે અત્યારના પપ્પા ખીજાય તો પોલીસ કેસ કરે, અને અથવા તો એના પપ્પા સાથે 10 દિવસ બોલતા નથી, એટલે પપ્પાને નીચા વળીને બાળક પાસે બોલવા જવું પડે. એટલે એ આપણે અમારી જનરેશન હતી, તમારામાં તો હશે કે સ્કૂલે મૂકવા આવતા તો ટીચરને કહેતા 2 થપ્પાટ વધારે મારજો પણ ભણાવતા. અત્યારે તો મારા છોકરાને કેમ માર્યો? એક કહેવત હતી, સોટી વાગે સમ સમ વિદ્યા આવે રમ. અને આપણને સ્કૂલમાં માર્યા હોય ને આપણે ઘરે જઈને કહીએ ને તો આપણને 2 થપ્પડ બીજી પડે. અને પણ એ વખતે એવું હતું કે એક મા બાપને 4 કે 5 દીકરા દીકરી હોય, અને હવે એકનો એક છે એટલે એ સહન નથી કરતા, એટલે એ સ્કૂલમાં આવીને શિક્ષકને લાફો મારી જાય. એટલે એનાથી બાળકને શિક્ષણ નહીં આવે. એને આપણે જે સંસ્કાર આપીએ છીએ આપણે એને સપોર્ટ કરીએ છીએ, કે જે ખોટું કરે એમાં આપણે એને સપોર્ટ કરીએ છીએ. એક દિવસ એવો આવશે 11મા 12મા ધોરણના કે કોલેજના વિદ્યાર્થીઓને આજનો મા બાપ એના છોકરાઓને ઠપકો નથી આપી શકતો. સાચી આ 100% સત્ય વાત છે. સાચી વાત છે.